વેલકમ સંપૂર્ણ ગુજરાત. સંપૂર્ણ ગુજરાતમાં આપનું સ્વાગત છે. વડગામ તાલુકાના નાંદોત્રા ગામે આજે સવારે એક જંગલી રીંછ ઘૂસી આવતા ગ્રામજનોમાં ભારે અફડાતફડી મચી જવા પામી હતી. જો કે આ રીંછ વનતંત્ર અને પોલીસ ટીમને ચકમો આપી ઉમરેચા ગામે ભાગી છૂટ્યું હતું. જ્યાં રીંછને જોવા લોકોની ભારે ભીડ જામતા પોલીસે બળ પ્રયોગ કર્યો હતો, જેને લઈને પોલીસ અને આમ પ્રજા મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. બનાસકાંઠામાં વૃક્ષછેદન પ્રવૃત્તિના કારણે વનતંત્રમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, જેને લઈને વન્ય પ્રાણીઓ ખોરાકની શોધમાં ગામડાઓના રસ્તે વળી રહ્યા છે. જેને લઈને અવારનવાર ગામ શહેરોમાં જંગલી પ્રાણી ઘૂસી જવાના બનાવો બને છે, જેમાં વન પ્રાણીઓને પકડવા માટે વનતંત્રની સાથે પોલીસ ટીમને પણ ભારે પરસેવો પાડવો પડે છે. આજના આ બનાવમાં પણ નાંદોત્રા ગામે ઘૂસી આવેલ રીંછે વનતંત્રની ટીમને ભારે પરસેવો પડાવ્યો હતો. નાંદોત્રા ગામે આજે વહેલી સવારે દેખાયેલા જંગલી રીંછે ભારે અફરાતફરી મચાવી હતી. જે બાદ રીંછે ઉમરેચા ગામની વાટ પકડી, જ્યાં રીંછને એક ઝાડ ઉપર ચડી જઈ આરામ ફરમાવતા રીંછને જોવા લોકોની ભારે ભીડ એકઠી થઈ હતી. જો કે નાંદોત્રામાં આવેલું રીંછ છેક ઉમરેચા ગામ પહોંચી જતા આ પંથકની પ્રજા ભયના ઓથાર તળે આવી હતી. જ્યારે રીંછને પકડવા વન વિભાગ અને પોલીસ આવે તે પહેલા જ રીંછ એક લીંબુડીના ખેતરમાં સંતાઈ ગયું હતું અને ત્યાં લાંબો સમય આરામ કર્યો હતો. જેને લઈને રીંછને જોવા આવેલ લોકોની ભીડ એકઠી થઈ જતા પોલીસે લોકો ઉપર બળ પ્રયોગ કરતા ભારે નાસભાગ મચી હતી. તો બીજી બાજુ પોલીસના લાઠીચાર્જથી લોકો ઉશ્કેરાતા પોલીસ અને પ્રજા વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આમ રીંછને પકડવા આવેલ પોલીસ લોકો ઉપર દંડાનો વરસાદ વરસાવવાનું શરૂ કરતા લોકોમાં ભારે રોષ ભભૂક્યો હતો. તો બીજી બાજુ વનતંત્રની ટીમે ખેતરમાં સંતાયેલા રીંછને પકડવાના ભારે પ્રયત્નો હાથ ધર્યા હતા, પરંતુ મોડી સાંજ સુધી વન વિભાગને સફળતા સાંપડી ન હતી. જેને લઈને ગામમાં ઘૂસી આવેલ જંગલી રીંછને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો છે. ત્યારે ખોરાકની શોધમાં ઉમરેચા ગામે ઘૂસી આવેલ જંગલી રીંછ ક્યારે પાંજરે પુરાય છે તેવી આશા લઈને લોકો બેઠા છે.